નારાયણ નારાયણ. આજે આપણે બનાવવાના છે કારેલાનું શાક. તો મેં સૌપ્રથમ કારેલા ધોઈ અને આ રીતે સરસ રીતે સુધારી અને બધા જ બિયા કાઢી નાખ્યા છે. અને ત્યારબાદ એમાં થોડુંક મીઠું નાખી અને આપણે હલાવી અને થોડીક વાર આપણે એને ઢાંકી દઈશું. હા, તો આપણે કારેલાના શાકમાં નાખવાના મસાલા અહીંયા રેડી કર્યા છે. તો આપણે થોડાક વ્હાઈટ તલ લીધા છે, લસણ, આદું, ગાંઠિયા લીધા છે. થોડાક ગાંઠિયા ન હોય તો આપણે ચણાનો લોટ પણ લઈ શકાય છે. શિંગદાણા લીધા છે, ગોળ લીધો છે અને ધાણા લીધા છે. તો હવે આપણે આ બધું જ અચકચરો મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી દઈશું. તો આ રીતે આપણે હવે કારેલા જોયા છે કે મીઠામાં બોળી દીધા હતા આપણે સવારના. તો હવે આપણે એમાંથી બધું જ મીઠાનું પાણી નિતારી લઈશું. હા, તો આપણે બધું જ પાણી નિતારી લીધું છે કારેલામાંથી. હવે આ બાજુ આપણે તેલ મૂક્યું છે લોયામાં અને તેલ મૂકીને આપણે હવે સેજ આવે એટલે વઘારી દઈશું. હા, તો આપણે હવે તેલ આવી ગયું છે એટલે આપણે થોડાક રાઈના દાણા નાખીશું, હિંગ નાખીશું ને થોડીક અમથી હળદર નાખીશું અને ત્યારબાદ આપણે કારેલા વઘારીશું. હા, તો આ રીતે આપણે કારેલા હવે થોડાક ચડવા દઈશું. આપણે થોડાક લસણ બી એમાં નાખી દઈશું અને જ્યાં સુધી આપણે કારેલા ન ચડે ત્યાં સુધી આપણે ઉપર થાળીમાં સહેજ પાણી મૂકી અને ચડવા દઈશું. હા, તો આપણે આ જે મિક્સરમાં ક્રશ કરી દીધેલો છે મસાલો, તે બધા જ આવી રીતે મસાલો મિક્સ કરી દીધો છે. તો હવે આપણે કારેલા ચડી જાય એટલે આ બધો જ મસાલો એમાં આપણે મિક્સ કરી દઈશું. હા, તો આપણા કારેલા હવે ચડી ગયા છે. જો આપણે કારેલું એક દબાઈ જોઈશું તો ખૂબ જ સરસ રીતે આપણું કારેલું ચડી ગયું છે. તો હવે આપણે એમાં નાખીશું બધા જ આપણે રેડી કરેલા છે તે મસાલા. ત્યારબાદ આપણે બધા મિક્સ કરીશું. હા, તો આપણે મસાલા મિક્સ કરી દીધા છે અને જુઓ ખૂબ જ સરસ રીતે આપણે મસાલા પણ મિક્સ થઈ ગયા છે અને આ રીતે આપણે કારેલાનું શાક ખૂબ જ સરસ રીતે તૈયાર છે. આપણે ભરેલું કરીએ તેવી જ રીતે આપણે આજે શાક બનાવ્યું છે, પણ મતલબમાં આપણે ગોળ ગોળ કાતરી સુધારીને કારેલાનું શાક ભરેલું બનાવ્યું છે, તેવી રીતે બનાવેલું છે. તો આજનું આપણું શાક કારેલાનું તૈયાર છે. હા, તો આપણું કારેલાનું શાક ખૂબ જ આજે સરસ આ રીતે તૈયાર થઈ ગયું છે. નારાયણ નારાયણ.